જો અમારે છે ને આજે પાર્સલ આવ્યું છે બરાબર. તો જો હું આ પાર્સલ ખોલું છું. હવે શું નીકળે ને એ આપણે જોઈએ આની અંદર બરાબર. તો પહેલાં તો જો મારું સરસ મજાનું વ્હાઈટ પર્સ નીકળ્યું આ પાર્સલમાં. કેમ કે મને વ્હાઈટ પર્સનો બહુ જ શોખ હતો. તો જો કેટલું સરસ વ્હાઈટ પર્સ છે, તમને બધાને ગમતું જ હશે બરાબર. તો પહેલાં આપણે વ્હાઈટ પર્સ નીકળ્યું, પછી આપણે બીજું પાર્સલ ખોલીએ છીએ. તો એમાં શું નીકળે જોઈએ હવે આની અંદર. કેમ કે આ પાર્સલ આવે ને એટલે મને ખોલવાની બહુ મજા આવે. કેમ કે આ પાર્સલમાં છે ને બધી વસ્તુ આવતી હોય ને ફ્રી આવતી હોય. અમારે ઘણી વખત થોડાક પૈસા દેવા પડતા, બહુ ઝાઝા ન દેવા પડે. તો જો મારું બ્લેક કલરનું પર્સ આવ્યું, જો આ કેટલું સરસ છે. તમને બધાને ગમતું તો હશે જ આ પર્સ બધાને. તો જોજો તમે આ બીજી આઈટમ. પછી ત્રીજી આઈટમમાં છે ને ટોપી આવી, ટોપી કેપ. આપણે તમને ખબર છે ને કેપ, જો અહીંયા કેપ કેવી સરસ આવે. આપણે ઇન્ડિયા જેવી કેપ ન હોય, મસ્તીની કેપ આવે. જો હું કેપ ઓઢી લઉં, જો કેવી કેપ છે આવી ને સરસ મજાની. તો એ કેપ આવી છે. પછી ઓહો, આ તો આપણે શું આવ્યું છે, આ જો પાર્સલ આવ્યું ને એ ખોલું છું. હવે શું છે એ જોવાનું છે એની અંદર આપણે. તો આ પાર્સલમાં છે ને લેંગા ચડા આવ્યા બધા. જો ચડા છે, કેટલા ચડા આવ્યા છે જો ઘણું. 1 2 3 4 5 ને 6 ચડાનો સેટ આવ્યો ને કલર વાઇઝ આવ્યા બરાબર. ચડાઈ તમને બધાને ગમતા જ હશે. ચડા છે બરાબર. હવે આપણે બીજું શું સંદર જોઈએ છીએ. હવે આપણે આમાં શું આવ્યું, એક આની અંદર છે ને. હવે જોઈએ શું છે. આની અંદર બધી લેડીઝની આઈટમ છે, એટલે એ તો કંઈ આપણે ઓલું નથી બરાબર. લેડીઝની આઈટમ છે. અને એક આ છે ને થેલો આવ્યો છે, મને થેલો જ લાગે છે. જોજો તમે બતાવો શું છે આ. આપણે થેલો આવ્યો મસ્તીનો. જો કેટલો સરસ છે થેલો. જો કેટલી વસ્તુ સમાઈ જાય એવો થેલો આવ્યો છે આની અંદર છે ને. તો તમને બધાને આટલા પાર્સલમાં છે ને આટલું આવ્યું. હવે આપણે એક બીજું પાર્સલ ખોલીએ, એની અંદર શું આવ્યું છે જોઉં તમે બરાબર. તો આ પાર્સલ ખોલીએ તો ખરી. હવે શું નીકળે ભગવાન ભગવાન. હવે એની અંદર આપણે ખ્યાલ નથી. અને બધી વસ્તુ તો તમને બતાવતા જાય એક 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 જે નીકળે એ. એમાં થોડુંક વજનવાળું લાગે છે, પણ હવે શું છે તો ખબર નથી પડતી. આમાં એક છે ને મને તો ચડા જેવું લાગે છે. ખોલું હવે શું છે. આ અમારે છે ને દાદા માટે ચડો આવ્યો છે. આ મોટો ફૂલ સાઇઝનો છે ને, એટલે દાદાને જ આ ચડો થાય, બીજા કોઈને આ ચડો થાય નહીં. એટલે પાછળ જો રબડે આવ્યું છે થોડુંક, એટલે દાદાને કમ્પ્લીટ આ થઈ જ જશે. તો આ દાદા માટે ચડો છે. અને હવે છે ને હવે અમારે 3 બોક્સ આવ્યા છે. એમાં ખોલી એમાં શું આવ્યું છે બરાબર. કેમ કે પાર્સલ આવે ને એટલે ખોલવાની બહુ મજા આવે. એમાં મને તો બહુ જ મજા આવે પાર્સલ આવે ને એટલે. ઓહો જો કેટલી ફાઇન ઘડિયાળ આવી છે. જો આવી ને એ મસ્તીની વસ્તુ આવે. ઘડિયાળ આવી, પછી એની અંદર શું આવ્યું જો બતાવું. ઓહો, બ્રેસલેટ આવ્યું. જો કેટલું ફાઇન છે બ્રેસલેટ છે ને, ઘડિયાળ ને બ્રેસલેટ. હવે બીજી એની અંદર વીટી બુટી ને ચેન આવી ગયા જો, એટલે સરસ મજાનું આવ્યું. હવે જો આ પાર્સલ ખોલું ને તો એમાં છે ને ઘડિયાળ કંઈ ખારી નીકળે ને તો મજા આવી જાય આની અંદર, એવું છે પાર્સલમાં. પાર્સલ ખોલું તો મજા આવે આમાં. પાર્સલ આવે ને એટલે મને બહુ જ મજા આવે. હું તરત ફટફટ નીચે છે ને લઈ આવું પાર્સલ, ને પછી આવીને ખોલું. આમાં જો ઘડિયાળ આવી, જો કેટલી સરસ છે. પટ્ટા બેલ્ટવાળી ઘડિયાળ જો આવી ને, બેલ્ટવાળી ઘડિયાળ છે. હજી એક પાર્સલ આપણું છે ખોલવાનું, એ ખોલીએ છીએ અને મજા કરીએ પાર્સલની બરાબર. અમે રોજ આવી રીતના પાર્સલ આવે ને તો ખોલીએ અમે. જો
આમાં તો બહુ સરસ આવ્યું લે, જો આ ચશ્મા આવ્યા, જો ચશ્મા કેવા સરસ છે, જો ચશ્મા આવ્યા ને તો જો મને એમ થાય કે હું ચશ્મા પહેરી લઉં ને તો થોડોક મારો વિડીયો ઉતરે એવું મને લાગે. તો જો ઘણી વખત છે ને ડે નાઇટ ચશ્મા ઓલા ચશ્મા આવતા હોય તો મને ગમે ચશ્મા પહેરવા. જો હવે આ ચશ્મા છે ને નંબરવાળા છે, કાઢી નાખું. હવે જો આ ચશ્મા પહેરું, જો ભાઈ આપણે ટોપી પહેરી, ચશ્મા, અને એમાંય પાછું છે ને આ ઘડિયાળ આવી જો, અને એક ગુડ. પછી એમાં ઘડિયાળ આવી, પછી એની અંદર છે ને ચેન ને એવું આવ્યું. તો જો અમારા બધા પાર્સલ છે ને ખુલી ગયા. જો આ એક ઘડિયાળ, બે ઘડિયાળ, પછી આ ત્રીજી ઘડિયાળ, પછી આ બ્રેસલેટ, પછી આ જો લકી, પછી આ ઘડિયાળ છે. પછી જો આ પર્સ છે ને એ મસ્તીનું છે, મને આ પર્સ બહુ જ ગમ્યું. મને જો અવાજ પર્સ ગમે સરસ મજાના. તો આ પર્સ છે, અને આ બીજું પર્સ, અને આ ચડા. તો તમને બધાને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. નકર હવે અમારે છે ને વિડીયો જ નથી બનાવવા, થાકી ગયા. કેમ કે કંઈ સબસ્ક્રાઈબ આવે નહીં, ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન આવે, ને પછી ફેસબુકમાં ફોલો ન આવે. મને બહુ રોવું આવી છે ક્યારેક એમ થાય કંઈ આવતું જ નથી. કેટલા હું વિડીયો બનાવું સરસ સરસના, નવરી હોય ને તો તમે બધા મારી ચેનલમાં છે ને સબસ્ક્રાઈબ ને કરજો. જે ચશ્માને કેવા પહેર્યા તમે જોયું ને મેં, તો એ હાટું થઈને જો મેં વિડીયો ઉતાર્યો, તમે બધા સબસ્ક્રાઈબ કરજો હો ને. જય માતાજી.